ચલો બધા મજામાં ભાઈ લોકો? ક્યાં ગામથી આવ્યા છો બધા? ભાવનગર જિલ્લામાંથી. વલભીપુર તાલુકો વલભીપુર જિલ્લો ભાવનગર. ભાવનગરથી. ટોટલ કેટલા વ્યક્તિ છો તમે? 9 જણા. હા, જાત્રા માટે આવ્યો ને ગિરનાર? ગિરનાર દાતાત્રી કરીને આવ્યા. બીજી વાર આવ્યા. જો હવે સાંભળો, તમે પેલા આવ્યા ખાલી ગિરનાર જોઈને વયા ગયા, પણ તમને ખબર નહોતી કે જાત્રા મેન ઉપરકોટ કિલ્લો ત્યાંથી શરૂ થાય, એટલે તમે પાછા આવ્યા. અને હવે સાંભળો, હું તમારો ગાઈડ હતો. પેલા દરવાજેથી જ્યારે વાણિજ્ય ગેટ ખોલ્યા ત્યાંથી મેં તમને સમજાવવાનું ચાલુ કરી દીધું હતું. ત્યાંથી ગયા આપણે પથ્થરની ખાઈ તમે જોઈ હતી, પછી આપણે નીલમ અને માણેક તો એ જોઈ. ત્યાંથી પછી આપણે ગયા રાણક દેવીના મહેલ. ત્યાં નીચેનો માળ તમને તાળું મારેલું હતું એ બધું બતાવ્યું. પછી ઉપર 2 દીકરાને કાપ્યા હતા કઈ જગ્યા આ જોયું ને બેન બધી. પછી ગયા આપણે બુદ્ધ ગુફા. બુદ્ધ ગુફા જોઈને પછી ગયા હતા અડીચડીની વાવ. તો કઈ રીતે પાણી આવ્યું એ કીધું મેં તમને. પછી ત્યાંથી આપણે અડીકડી વાવ પછી આવ્યા નવઘણ કૂવો. ત્યાંય તમે ગયા હતા અંદર. તો આ કઈ સાલમાં કઈ રીતે પાણી આવ્યું, કઈ રીતે ખોદાણ થયું, આ બધું સમજાયું. એ પછી અત્યારે આપણે ઊભા એ અનાજના કોઠા. અહીં કેટલા વર્ષ અનાજ હાયલું એ બધું તમને મેં કીધું ને બેન. કઈ રીતે પહેલાં અનાજ રાખતા એ બધું મેં તમારા મગજમાં કીધું છે. તો બધા લોકો અહીં આવે ને પછી શું કહે કે અંદર તો ખંડેર છે, પણ ગાઈડ હોય તો તમને ખબર હોય કે તો ગાઈડ જોઈએ કે ન જોઈએ? એને સમજાવવા માટે જોવે કે આપણે જાણ નથી તો આપણે સમજણ કઈ જ પડે. હા, પછી ઘૂમરો મારીને વયા જાય. હા, વયા જાય કે આની અંદર કાંઈ નહીં, પણ આપણે સમજણ નથી કે આ વસ્તુ અહીંયા હતું. હા, મેઇન વસ્તુ એ છે. ખબર હોય એ બધું આપણને સમજાવે એટલે તમે ગિરનાર ચડીને વયા ગયા, પણ અહીંયા ગિરનાર જોવા માટે તમારે અહીંયા આવવું પડે ને. અહીંથી એનો ભગવાનનો ચહેરો દેખાય તમને. તો એ દેખાડ્યો હતો ને મેં તમને. તો આ બધી વસ્તુ તમને ગાઈડ હોય ને તો જોવા મળે છે. ગાઈડ વગર નકામું ને સાહેબ. હા, તમે ક્યાં ભાવનગર હેડથી આવ્યા છો ને? તમે પેલા એમને ભોયાઈ ગયા ને, પાછા આવ્યા ને જોવા? અને ગાઈડ લઈને ગયા ને તો તમને સમજાણો. તો બધા તમે ખુશ છો ને અહીંથી? જેટલા વિડીયો જોવે એને અમારી નમ્ર વિનંતી છે કે અહીંયા જોવા આવજો. બધું જોવા લાયક વસ્તુ છે અહીંયા, અને ગાર્ડ ને હારે રાખજો. હા, તો પૈસા વસૂલ થાય. પૈસા દો પણ તમારા પૈસા વસૂલ મળી જાય. અમને મજા આવી, તમને પણ એવી મજા આવશે. એટલે સૌ માણસ અહીંયા આવજો. ઓકે, નમ્ર વિનંતી છે. જો હવે આપણે બધાએ ખાલી એક જય ગિરનારી બોલવાનું છે. બોલો જય ગિરનારી. જય ગિરનારી. રેડી રેડી.